વલસાડ ડાંગ લોકસભા ચૂંટણી બાદ ભાજપ ઉમેદવારે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે સમય વિતાવ્યો। મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીમાં ભાજપ પરિવાર માટે કામ કરીશ હોવાનું જણાવતા ધવલ પટેલ। વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું છે। તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। ત્યારે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે। ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે સમય વિતાવ્યો હતો। ધવલ પટેલ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ મારો જ પરિવાર છે। મારા ભારતીય જનતા પાર્ટી પરિવારે મને ખૂબ પ્રેમ આપ્યો છે, એટલા માટે થોડો સમય પોતાના પરિવાર સાથે વિતાવ્યા બાદ ફરી મારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે હું કામ કરવા લાગીશ અને મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીમાં મારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે કામ કરીશ હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર। ગુજરાતની કુલ 26 સીટોમાંથી 25 સીટો ઉપર જે મતદાન થયું એ મતદાનની અંદર વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર જંગી મતદાન થયું અને રાજ્યની અંદર પ્રથમ ક્રમે વોટ પર્સન્ટેજની અંદર જે મતદાન થયું છે એની અંદર વલસાડ લોકસભા મતક્ષેત્રનો સૌ મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પેજ સમિતિના સભ્યથી લઈને જિલ્લા સુધીનું અને પ્રદેશ સ્તરનું જે નેતૃત્વએ જે વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર વધુ મતદાન કરાવવામાં જેઓ સહયોગી બન્યા છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબે પણ અમને જે પ્રેરણા આપી અને વધુમાં વધુ મતદાન કેવી રીતે થાય એ બાબતેનું જે એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું એ બાબતે હું CR પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ વધુ મતદાન થકી વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ અત્યાર સુધીના ઐતિહાસિક લીડથી જીતશે એ બાબતેનો હું આશા વ્યક્ત કરું છું। અત્યાર સુધીમાં ગઈ ચૂંટણી એટલે કે 2019ની અંદર કુલ 3,53,000 જેટલા મતોથી જે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર KC પટેલ જીત્યા હતા એ રેકોર્ડ પણ અમે તોડવા જઈ રહ્યા છીએ। એના માટે આનો તમામ શ્રેય હું વલસાડ લોકસભા મતક્ષેત્રના મતદાતા ભાઈઓનો, મારા કાર્યકર્તા ભાઈ બહેનોનો, મારા પ્રદેશનું નેતૃત્વનો અને સૌથી વિશેષ આપણા રાષ્ટ્રના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, અમિતભાઈ શાહજીનો અને JP નડ્ડાજીનો હું આભાર વ્યક્ત કરું છું। જી, પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના દરેક સનિષ્ઠ કાર્યકર્તાઓ અને પેજ સમિતિના દરેક સદસ્યોનો હું પહેલાં ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે એમણે ગ્રાઉન્ડમાં છેલ્લા 2 મહિનામાં જે મતદારો સાથે જે સંપર્ક કર્યો, એમને મતદાર લગીને પહોંચ્યા અને ખાસ કરીને 7મી તારીખે સવારથી ને સાંજે 6 વાગે લગીને મતદારો સુધી પહોંચીને મતદારોને જે મતદાન મથક લગીને લાવ્યા છે એ અભૂતપૂર્વ કામગીરી કરી છે। એના થકી વલસાડ લોકસભાએ પૂરા ગુજરાતભરમાં રેકોર્ડ બનાવ્યો છે અને એનું પૂરેપૂરું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ માટે આવવાનું છે અને વલસાડ લોકસભા સીટ આપણે ઐતિહાસિક માર્જિન સાથે જીતવા જઈ રહ્યા છીએ। જી, તમે જેમ જોતા છો કે છેલ્લા 2 મહિનાથી આપણા લોકસંપર્ક કાર્યક્રમમાં સાથે 7 વિધાનસભામાં અમે લાગ્યા હતા અને એમાં ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે મારા પરિવારે પણ પૂરેપૂરો મને સાથ આપ્યો છે અને આવનારા 2 થી 3 દિવસમાં મારા પરિવાર સાથે અમે સમય થોડો વિતાવશું। પણ જેમ તમને કહ્યું કે જેમ મારા વલસાડના પરિવારે મને પૂરેપૂરું સમર્થન આપ્યું એ જ રીતે હવે મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ ચૂંટણી છે અને મુંબઈમાં 20મી તારીખે વોટિંગ છે, ત્યારે હું મુંબઈના ભારતીય જનતા પાર્ટીના પરિવારને હું મારા થકી જેટલી પણ સેવા થઈ શકે એના માટે
હું ત્યાં ભારતીય જનતા પાર્ટીની મુંબઈની સેવા અને મતદારોને મળવા અને મતદારોને મોદી સાહેબ માટે પ્રેરણા આપવા માટે જઈ રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.